મિત્રો કહેવાય છે કે આ માટલિયા ધરામાં ક્યારેય પાણી સુકાતું નથી અને અહીં ઝાડ નીચે 4 પ્રતિમા પણ બિરાજમાન છે, જેમાં આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં. મિત્રો, ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં અનેક વાર્તા, લોકકથા જે શ્રદ્ધા સાથે જોડાયેલી છે અને શ્રદ્ધાની વાત હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય. પછી ભલે ઝાડ હોય કે કૂવો હોય, વાવ હોય કે ધરો હોય, પણ તેની પોતાની આગવી લોકકથા છે. આવી જ એક કથા છે માટલિયા ધરાની. મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ માટલિયા ધરાવાળીમાં ખોડિયાર માતાજીના મંદિરે. મિત્રો, આ માટલિયા ધરાવાળીમાં ખોડિયાર માતાજીના મંદિરના લોકેશનની વાત કરીએ તો મોરબીના વાંકાનેરથી 17 કિલોમીટર દૂર આવેલું છે ખોડિયાર માતાજીનું આ મંદિર. પરંતુ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે. એટલી શ્રદ્ધા અહીં માતાજી સાથે જોડાયેલી છે, એટલી શ્રદ્ધા અહીં આવેલા માટલિયા ધરા સાથે પણ જોડાયેલી છે. કહેવાય છે કે માટલિયા ધરામાં ક્યારેય પાણી ખૂટતું નથી, એટલે કે સુકાતું પણ નથી. સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળા દરમિયાન પાણીની અછતનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ અહીં આવેલા ધરામાં ક્યારેય પાણી સુકાતું નથી અને માટેલ ગામના લોકો આ ધરાનું પાણી પીવે છે અને તે પણ ગરણાથી ગાળ્યા વગર પીવે છે. મિત્રો, આ માટલિયા ધરાવાળા મંદિર વિશે તમને આગળ જણાવીએ તો માટેલ ગામમાં આવેલી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. મંદિરમાં 4 પ્રતિમા છે, જેમ કે આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની. અહીં આવેલું વૃક્ષ માટલિયો ધરો અને મા ખોડિયારના પરચા સાથે જોડાયેલા છે. ખોડિયાર માતાએ ડોશીમાં બનીને પરચા અનેક આપ્યા છે. માટલિયો ધરો, અહીંનું વૃક્ષ અને મંદિરમાં રહેલું ત્રિશુલ દરેક એક સાથે અલગ અલગ કથાઓ પણ જોડાયેલી છે. અને મિત્રો, આગળ વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે આ માટલિયા ધરાની નીચે ખોડિયાર માતાજીનું સોનાનું મંદિર પણ આવેલું છે, પણ આજ દિન સુધી ધરાનું ક્યારેય પાણી સુકાયું નથી અને મંદિરમાં ક્યારેય દેખાયું પણ નથી. એક રાજાએ તે પ્રયાસ પણ કરી જોયો, પરંતુ માતાજીના પરચા સામે તેના તમામ પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા. આ માટલિયા ધરાવાળીમાં ખોડિયાર માતાજીના મંદિરે આપણે પહોંચીએ એટલે થોડો તળ આવે છે, ઢાળ આવે છે. એ ઢાળ ચડી અને આગળમાં ખોડિયાર માતાજીના દર્શન આપણે કરી શકીએ છીએ. મિત્રો, આ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતની બહારથી લોકો આવી અને આ ખોડિયાર માતાજીના ભક્તો અહીં ખોડિયાર માતાજીના મંદિરે પધારી અને દર્શન કરે છે. તેમજ અહીં આવેલા ધરાના પણ દર્શન કરે છે અને અહીં બિરાજમાન 4 પ્રતિમા જેમ કે આવડમાં, ખોડિયારમાં, હોલબાઈ અને બીજબાઈમાંના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. મિત્રો, આ ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં આવેલો એમ કહેવાય કે આ માટલિયા ધરા વિશે વાત કરીએ તો આ માટલિયો ધરો એવું કહેવાય છે કે અહીં ભર ઉનાળામાં પણ પાણી સુકાતું નથી. વળી આ પાણી એટલું બધું શુદ્ધ હોય છે કે લોકો ગાળ્યા વિના પણ પાણી પીવે છે અને પણ માનવામાં આવે છે કે ધોધકતા તડકામાં પણ તે દુકાળની સ્થિતિ હોય પણ આ ધરામાં પાણી ક્યારેય ખૂટતું નથી. પાણી એટલું મીઠું હોય છે કે મંદિરે દર્શન કરીને આવ્યા બાદ ભક્તો આ પાણીને માથે ચડાવવાનું પણ ભૂલતા નથી. મિત્રો, આ માટલિયા ધરાની બાજુમાં એક બીજો ધરો પણ આવેલો છે, જેને ભાણેજિયા ધરા તરીકે ઓળખવામાં આવે છે અને તેમની સાથે એક એવી પણ દંતકથા જોડાયેલી છે કે આ ધરાની નીચે માતાજીનું સોનાનું મંદિર પણ આવેલું છે. જ્યારે બાદશાહે આ સોનાનું મંદિર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, તેણે ધરોમાં રહેલું પાણી ખેંચીને માતાજીનું મંદિર શોધી નાખ્યું. મંદિરની ઉપર સોનાનું ઈંડું પણ જોવા ન મળ્યું. આ વાતથી ખોડિયાર માતાજી કોપાન થઈ ગયા હતા અને ભાણેજિયા ધરાનું હતું એટલું જ પાણી પાછું પણ ત્યાં ભરાઈ ગયું હતું. માતાજીના સતનો આ પરચાનો ગળધરેથી માતાજીની સરિયા ગરબામાં પણ જોવા મળે છે. મિત્રો, આજે આપણે આ ગઢધરાવાળીમાં માટેલ ખોડિયાર માતાજીના દર્શન કર્યા અને તેમનો ધરાના પણ દર્શન કર્યા અને એમનો ઇતિહાસ પણ જાણ્યો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.